મિત્રો, આયુર્વેદમાં જણાવાયું છે કે શક્કરટેટી શરીરને મજબૂત બનાવતું ફળ છે, જે કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર છે. આ ઉપરાંત તેમાં રહેલા ખનિજો શરીરને સ્કર્વી જેવા રોગોથી બચાવે છે. તે ક્રોનિક ફોલ્લીઓ અથવા ખરજવાથી પીડાતા દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પેશાબની વિકૃતિઓ માટે પણ શક્કરટેટીનું સેવન ફાયદાકારક છે. તેનો રસ ત્વચાના રોગ ખરજવા માટે ફાયદાકારક છે. પૌષ્ટિક હોવા છતાં શક્કરટેટીમાં કેલોરી ખૂબ ઓછી હોય છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ શક્કરટેટીના ફાયદા વિશે. શક્કરટેટીમાં 90% સુધી પાણી હોય છે, તેથી ઉનાળામાં તેને ખાવું ખૂબ જ ફાયદાકારક છે. શક્કરટેટી ઠંડક આપનાર, મધુર, પૌષ્ટિક, મજબૂત અને પચવામાં સરળ છે. પાકેલી શક્કરટેટી ખાવાથી કબજિયાત અટકે છે, ત્વચા નરમ પડે છે, પેશાબની સમસ્યાઓ દૂર થાય છે અને પુરુષત્વ વધે છે. શક્કરટેટી વાત અને પિત્તને શાંત કરે છે. જો તમને બળતરા, થાક કે બેચેનીનો અનુભવ થતો હોય તો શક્કરટેટીનો રસ પીવાથી રાહત મળશે. વજન ઘટાડવા માટે પણ શક્કરટેટી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં શર્કરા અને કેલોરી ઓછી હોય છે. તમે શક્કરટેટીનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરી શકો છો. ઝાડાના શરૂઆતના તબક્કામાં શક્કરટેટીના પલ્પમાં સૂંઠ, કાળા મરી અને જીરું પાવડર ભેળવીને સિંધવ મીઠું છાંટીને ખાવું. સોરિયાસિસ એ ત્વચાનો એક પીડાદાયક રોગ છે. તેનાથી આખા શરીરમાં ખંજવાળ આવે છે. આ સ્થિતિ કોઈપણ વ્યક્તિને, પુરુષો કે સ્ત્રીઓ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. સોરિયાસિસમાં વાટેલા શક્કરટેટીના ફળનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. શક્કરટેટીના નાના ટુકડા ગોળમાં ભેળવીને તેનું નિયમિત સેવન કરવાથી પિત્તના રોગોમાં રાહત મળે છે અને એસિડિટી મટે છે. શક્કરટેટી ખાતા પહેલા તેને થોડા સમય માટે ઠંડા પાણીમાં રાખવી જોઈએ અને જમ્યાના થોડા સમય પછી તેનું સેવન કરવું વધુ સારું છે. ખાલી પેટે અથવા ભોજન પહેલા ખાવાથી પિત્ત વધવું અથવા એસિડિટી થવાની શક્યતા રહી શકે છે. શક્કરટેટી ખૂબ જ ઠંડી હોય છે, તેથી જેમને તીવ્ર શરદી અને ઉધરસની સમસ્યા હોય અથવા જેમનું પાચન તંત્ર નબળું હોય તેમણે શક્કરટેટી ન ખાવી જોઈએ. શક્કરટેટી ખાધા પછી પાણી અને દૂધનું સેવન નુકસાનકારક છે. શક્કરટેટી ખાધા પછી તરત જ પાણી પીવાથી કોલેરા થવાનું જોખમ રહેલું છે. શક્કરટેટી યોગ્ય માત્રામાં ખાધા પછી 1 ગ્લાસ ખાંડની ચાસણી પીવી પાચન માટે ખાસ ફાયદાકારક છે. જો તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, પાચનની સમસ્યાઓ, કિડનીની સમસ્યાઓ વગેરે હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ શક્કરટેટીનું સેવન કરવું જોઈએ. શક્કરટેટી એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હાઇડ્રેટિંગ ફળ છે, જે ખાસ કરીને ઉનાળામાં ઠંડક અને ઉર્જા પ્રદાન કરે છે. તે માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારે છે એવું નથી, પરંતુ પાચન, ત્વચા અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. જો તમે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને સંતુલિત રાખવા માંગતા હો તો શક્કરટેટીનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. જો કે તેનું યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.